નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ધોરાજીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે। ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું। સતત બીજા દિવસે ધોરાજીમાં ધુમ્મસ જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને ચલાવવામાં હાલાકી પડી રહી છે। ધુમ્મસ હોવા છતાં જ્યારે ધોરાજીમાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ કે વરસાદના કારણે ધુમ્મસ છવાયું છે। ગાઢ ધુમ્મસના કારણે આસપાસના જે વિસ્તારો છે તેની અંદર હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સામે આવ્યા। ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે। ધોરાજીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે। ગાઢ ધુમ્મસ છવાયું છે, જોવા મળ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। સતત બીજા દિવસે પણ આ પ્રકારનું રમણીય દ્રશ્ય અને ગાઢ ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસ વધુ હોવાને કારણે જ્યારે ગાડી ચલાવનાર લોકોને લાઇટ ચાલુ કરીને સવારના સમયમાં ગાડી ચલાવવાની ફરજ પડી હતી। ધુમ્મસમાં વિઝિબિલિટી પણ ઘટી જતી હોય છે। તો આગળ વાત કરીશું એએસજીઆઈ